હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રેગ્યુલર નાસ્તામાં ખાઈ શકાય તેવો જાડા પૌવાનો ચેવડો બનાવવાની રેસીપી। તો આ જાડા પૌવાનો ચેવડો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો। તો જાડા પૌવાનો ચેવડો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 400 ગ્રામની આસપાસ અહીંયા જાડા પૌવા લીધા છે। તો જાડા પૌવાનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલા આપણે ચેવડાનો મસાલો બનાવીશું। તો જાડા પૌવાના ચેવડાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક મિક્સર જાર લીધું છે। તો મિક્સર જારની અંદર સૌથી પહેલા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, અડધી ચમચી હળદર પાવડર લઈશું, અડધી ચમચી હિંગ લઈશું, સાથે જ અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું। જો તમારી પાસે અહીંયા લીંબુના ફૂલ ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। 1 ચમચી જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું, સાથે 3 મોટી ચમચી ખાંડ ઉમેરીશું। સાથે જ મસાલાની અંદર અડધી ચમચી મીઠું ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધા જ મસાલાને પીસી લઈશું। તો બધા જ મસાલાને આપણે પીસી લીધો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનો મસાલો તમારે પીસી લેવાનો છે। તો આપણો મસાલો એકદમ સરસ અહીંયા પીસાઈ ગયો છે। તો ચેવડાનો મસાલો આપણે અહીંયા બનાવી લીધો છે। તો તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કઢાઈની અંદર તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તો ચેવડાની અંદર ઉમેરવા માટે સૌથી પહેલાં આપણે સિંગદાણાને તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર સિંગદાણાને ફ્રાય કરી લઈશું। તો ચેવડાની અંદર ઉમેરવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે। તો આ રીતે તમારે સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે ગેસની ફૂલ ફ્લેમ પર। તો તમે આ જોઈ શકો છો, સિંગદાણા આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે। તો સિંગદાણાને આપણે એક વાસણની અંદર કાઢી લઈશું। તો એ જ રીતે ચેવડાની અંદર ઉમેરવા માટે દાળિયાની દાળને પણ ફ્રાય કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, આપણી દાળિયાની દાળ પણ અહીંયા સરસ ફ્રાય થઈ ગઈ છે। સાથે જ આપણે ચેવડાની અંદર ઉમેરવા માટે સૂકું કોપરું લીધું છે, તેને પણ આપણે તેલની અંદર ફ્રાય કરી લઈશું। જો તમને અહીંયા કોપરું ના ફાવતું હોય તો તમે અહીંયા કોપરું સ્કીપ પણ કરી શકો છો। તો આ જ રીતે આપણે થોડુંક જ અહીંયા કોપરાને ફ્રાય કરવાનું છે। તો કોપરું આપણું અહીંયા સરસ ફ્રાય થઈ ગયું છે। તો હવે આપણે એ જ રીતે ડીશની અંદર કાઢી લઈશું। સાથે જ આપણે અહીંયા ચેવડાની અંદર ઉમેરવા માટે 6 થી 7 નંગ કાજુના ટુકડા લીધા છે, તેને પણ આપણે ફ્રાય કરી લઈશું। તો કાજુ પણ આપણા ફ્રાય સરસ થઈ ગયા છે। સાથે જ આપણે મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લઈશું। તો આ રીતે ફ્રાય કરેલા મીઠા લીમડાના પાન ચેવડાની અંદર ઉમેરવાથી તમારો ચેવડો એકદમ ટેસ્ટી લાગશે। તો આપણે અહીંયા મીઠા લીમડાના પાન ફ્રાય થઈ ગયા છે। તો તેને પણ આપણે ડીશની અંદર કાઢી લઈશું। તો ચેવડાની અંદર ઉમેરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 4 લીલા મરચાંને કટ કરીને લીધા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મરચાંનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો। તો આપણે અહીંયા લીલા મરચાંને પણ તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો લીલા મરચાં પણ આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે। તો તેના પણ આપણે બધા સાથે ડીશની અંદર લઈ લઈશું। તો પૌવાના ચેવડાની અંદર ઉમેરવા માટે આપણે અહીંયા બધું સરસ ફ્રાય કરી લીધું છે। જો તમે અહીંયા સૂકી દ્રાક્ષ લેવા માગતા હોય તો લઈ શકો છો। મેં અહીંયા સૂકી દ્રાક્ષને સ્કીપ કરી છે, પણ તમે અહીંયા ઉમેરવા માગતા હોય સૂકી દ્રાક્ષ તો ઉમેરી શકો છો ફ્રાય કરીને। તો હવે આપણે જે અહીંયા 400 ગ્રામ જેટલા જાડા પૌવા લીધા છે તેને પણ ફ્રાય કરી લઈશું। તો મેં અહીંયા પહેલેથી જ પૌવાને ચાળી અને ચોખ્ખા કરીને લીધા છે। તો તમે જ્યારે પણ પૌવાનો ચેવડો બનાવો તો ત્યારે તમારે ચાળીએ અને ચોખ્ખા કરીને જ પૌવાને લેવાના છે। તો હવે આપણે પૌવાને પણ તે જ રીતે ફ્રાય કરી લઈશું। તો આપણે અહીંયા પૌવાને પણ એ જ રીતે અહીંયા ગેસની ફૂલ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે, અને આ રીતે તમારે ચમચીથી ફેરવતું રહેવાનું છે। તો આ રીતે તમે અહીંયા ચમચીથી ફેરવશો તો તમારા પૌવા ચારે બાજુથી એકદમ સરસ રીતે તળાઈ જશે। તો તમે જોઈ શકો છો, 1 જ મિનિટની અંદર આપણા પૌવા એકદમ સરસ રીતે અહીંયા ફ્રાય થઈ ગયા છે અને સરસ અહીંયા ફૂલી ગયા છે। તો આ જ રીતે આપણે જે અહીંયા પૌવા લીધા હતા એ બધા જ પૌવાને અહીંયા ફ્રાય કરી લઈશું। તો આ જ રીતે તમારે અહીંયા પૌવાને ફ્રાય કરવાના છે। જો તમે ડાયરેક્ટ જ પૌવાને કઢાઈની અંદર ઉમેરીને ફ્રાય કરશો તો તમારા પૌવા લાલ થઈ જશે અને તમારો પૌવાનો ચેવડો સારો નહીં બને। તો તમે જોઈ શકો છો, આપણે બધા જ પૌવાને એકદમ સરસ રીતે અહીંયા ફ્રાય કરી લીધા છે। તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણા પૌવા અહીંયા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે જે પૌવાના ચેવડાનો જે મસાલો બનાવ્યો હતો મિક્સર જારની અંદર, તેને ગરમ તેલની અંદર મિક્સ કરી પૌવાની અંદર ઉમેરી લઈશું।
તો મેં અહીંયા એક વઘારિયાની અંદર 2 ચમચી જેટલું ગરમ તેલ લીધું છે. તો જે આપણે મસાલો બનાવ્યો હતો એ ઉમેરી લઈશું. આ રીતે તમારે ગરમ તેલની અંદર જ મસાલાને મિક્સ કરી અને પૌવાની અંદર ઉમેરવાનો છે. તો ગરમ તેલની અંદર મસાલાને આપણે અહીંયા મિક્સ કરી લીધો છે. તો હવે આપણે ફ્રાય કરેલા પૌવાની અંદર આ મસાલાને ઉમેરી લઈશું. તો મસાલો આપણે અહીંયા ઉમેરી લીધો છે. તો હવે આપણે હાથની મદદથી મસાલાને પૌવા સાથે સરસ મિક્સ કરી લઈશું. તો હાથ વડે આપણે અહીંયા મસાલાને પૌવા સાથે સરસ અહીંયા મિક્સ કરી લીધો છે. તમે આ જોઈ શકો છો એકદમ સરસ અહીંયા મસાલો પૌવા સાથે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે અહીંયા બધું જ ફ્રાય કરીને એક ડીશની અંદર રાખ્યું છે તે અહીંયા ઉમેરી લઈશું. તો ફ્રાય કરેલું બધું જ આપણે અહીંયા ઉમેરી લીધું છે. તો બધું જ આપણે અહીંયા પૌવા સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે હાથ વડે જ બધું સરસ મિક્સ કરવાનું છે જેથી પૌવા સાથે બધું સરસ મિક્સ થઈ જાય. તો બધું જ આપણે અહીંયા પૌવા સાથે મિક્સ કરી લીધું છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને રેગ્યુલર નાસ્તામાં ખાઈ શકાય તેવો જાડા પૌવાનો ચેવડો બનીને તૈયાર છે. જાડા પૌવાનો ચેવડો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.